નારણપુરા વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે ચાકુ વડે હુમલો કરી હત્યા નિપજાવનાર બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં નીરવ ભોચિયા નામના યુવકે આરોપીઓને 90,000 રૂપિયા ઉધાર આપ્યા હતા, જે પૈસા પરત આપવાનો આરોપીઓએ ઇનકાર કરી દીધો હતો અને જ્યારે આ યુવક પૈસા પરત લેવા ગયો ત્યારે આરોપીઓએ તેના પર ચાકુથી જીવલેણ હુમલો કરતા યુવકના સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજતા પોલીસે મુખ્ય આરોપી આશિષ ઠક્કર અને અંકિત મકવાણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ગુજરાત એટીએસ અને સુરત એસઓજીએ ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ગુજરાત રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને બાતમી મળી હતી કે આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરતા કેટલાક સેન્ટર સુરતમાં ચાલી રહ્યા છે, જેના પગલે એટીએસની ટીમ સુરત આવી હતી અને એસઓજીની ટીમને સાથે રાખીને અડાજણ તેમજ વેસુ વિસ્તારમાં આવેલ 2 ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે, જેમાં ગઈકાલે રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે અહીં રેડ કરી 2 લાખ ઉપરાંતનો 1172 લીટર દેશી દારૂ, 22,535 લીટર વોશ, 2,90,000ના 5 વાહનો, ઇલેક્ટ્રિક વોટર પંપ તેમજ બેરલો મળીને 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે રેડ દરમિયાન ભાગી ગયેલા 10 અજાણ્યા ઈસમો સહિત 21 ફરાર મળીને 23 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.